સુરતમાં વેકેશન દરમિયાન રક્તની અછત દૂર કરવા માટે એકમત ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પની સાથે જ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। સુરતના એકમત ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી નિયમિતપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ સેવાકીય પરંપરાને આગળ વધારતા એકમત ગ્રુપ દ્વારા આજે વધુ એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક આગેવાનો અને રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું। આ વખતનો કેમ્પ માત્ર રક્તદાન પૂરતો સીમિત ન રાખી ટ્રાફિક અવેરનેસની થીમ સાથે યોજવામાં આવ્યો હતો। રક્તદાન સાથે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટનો ઉપયોગ કરવો તેમજ માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવાનો પ્રયાસ એકમત ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો। મારું નામ અનુપસિંહ દરબાર છે। અમારા ગ્રુપનું નામ એકમત છે અને છેલ્લા 14 વર્ષથી અમે આ ગ્રુપ ચલાવીએ છીએ, બ્લડ ગ્રુપ અને બ્લડ ડોનેશન કેમ્પ અને પેશન્ટ એડોપ્શન અમે સ્પોટ ડોનેશન કરીએ છીએ અને હું એકમત ગ્રુપનો અધ્યક્ષ છું, અનુપસિંહ દરબાર। આજે અમારો આ એન્યુઅલ કેમ્પ છે, અમે ઉનાળામાં જ વેકેશનના ટાઈમમાં રાખીએ જ્યારે સૌથી ઓછા બ્લડ કેમ્પ થાય, જ્યારે બ્લડની સિટીમાં ખરેખર અછત વર્તાય છે ત્યારે અમે આ બ્લડ કેમ્પ રાખીએ છીએ અને યુવા જાગૃતિ માટે રાખીએ છીએ કે યુવાનો અમને જોઈને બીજા પોતે બ્લડ કેમ્પ અને બ્લડ ડોનેશન કરે અને ખાસ કરીને અછત વર્તાય છે એને અમે વળી રહેવા માટે અમે બ્લડ ડોનેશન સિવાય ગરીબ પેશન્ટો છે તેને એડોપ્ટ કરવાનું, દવાનું, બીજા જે હોસ્પિટલો છે જે મદદ કરે છે પેશન્ટોને એમાં અમે ઇક્વિપમેન્ટ પણ ડોનેટ કરીએ છીએ અને અમે બીજા બધા બી ડોનેશનના પ્રોગ્રામ કરે છે। આઈ ડોનેશન છે, મેડિકલ કેમ્પ છે, આઈ ડોનેશનમાં ચશ્મા વિતરણના, એવા બધા અલગ અલગ અમે કેમ્પો કરીએ છીએ। આ પ્રસંગે એકમત ગ્રુપના અનુપસિંહ દરબારે કહ્યું કે વેકેશન દરમિયાન બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાતી હોય છે, ત્યારે સમાજના દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન માટે આગળ આવવું જોઈએ। રક્તદાનથી અનેક દર્દીઓનું જીવન બચાવી શકાય છે, સાથે જ ટ્રાફિક નિયમોના પાલનથી અકસ્માતોમાં ઘટાડો કરી અનેક કિંમતી જીવ બચાવી શકાય છે। કેમ્પના અંતે આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। કેન્દ્રમાં જ્યારે પણ બ્લડની અછત વર્તાય છે અને જે આવા ટાઈમ છે, જેમ કે વેકેશનનો ટાઈમ છે, ગરમીનો ટાઈમ છે, જ્યારે પબ્લિક ડોનેટ નથી કરતું ત્યારે અમારા જેવા ઘણા સંસ્થાઓ છે જે એકમત છે અને સુરતના કેન્દ્ર સાથે સંકળાઈને બ્લડ ડોનેટ કેમ્પ કરે છે। હમણાં એક્સિડન્ટની સંખ્યા વધી અને હમણાં નવા ટ્રાફિક નિયમો આવ્યા છે, જ્યાં અમારી અપીલ છે કે લોકો હેલ્મેટ પહેરે અને ટ્રાફિક સિગ્નલ ફોલો કરે, એના માટે પણ આજે પ્રોત્સાહન માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।